નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. બિલખા મુકામે ગોપાલાનંદ આશ્રમ ખાતે 13 અખાડાના વૃદ્ધ સાધુઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા સાથેનું સુંદર આયોજન કરવામાં આવ્યું. આજે ચાપરડાના સંત શ્રી મુક્તાનંદ બાપુએ જણાવ્યું હતું કે બિલખા ખાતે અન્નક્ષેત્ર ચાલે છે, પણ હવે દેશભરના 13 અખાડાના કોઈ પણ જગ્યાએથી વૃદ્ધ સાધુઓ આવે તો તેઓને રહેવા જમવાની વ્યવસ્થા સાથે તેઓનું ધ્યાન રાખવામાં આવશે, જેથી કરીને ગોપાલાનંદ બાપુના આત્માને પણ શાંતિ થાય. ત્યારે આવા વૃદ્ધ સાધુઓ ગતે ત્યારે આવે તો બિલખા આશ્રમમાં તેઓની રહેવા જમવા સહિતની તમામ સેવાઓ કરવામાં આવશે, તેમ વિસાવદર ચાપરડાના મહંત શ્રી મુક્તાનંદ બાપુએ એક યાદીમાં જણાવ્યું હતું. રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ. ગોપાલનજી બાપુએ સારું જીવન જે છે સાધુ સંતોની સેવાની પાછળ વ્યતીત કર્યું. ગુજરાત શાખાના પોતે પ્રમુખ વર્ષો સુધી રહ્યા. ગિરનારના નેતૃત્વ કરનાર ગિરનાર મંડળના પ્રેસિડેન્ટ પણ રહ્યા. તો મને વિચાર આવ્યો કે જે વૃદ્ધ સાધુઓ હોય એ જ્યાં હોય ભારત વર્ષમાંથી 13 અખાડાના કોઈ પણ અખાડાના સાધુ જે હોય એ કાલથી જ આવવાનું શરૂ કરે અને બિલખાની અંદર એ સાધુઓને રાખવા, વૃદ્ધ સાધુને એને જમવાની વ્યવસ્થા 3 ટાઈમ, એને કપડાં દવાની વ્યવસ્થા, એની સાળ સંભાળ રાખવી, એની પાછળ માણસો રાખવા, આ બધી વ્યવસ્થા શરૂ કરવી, જેથી કરીને એ ગોપાલન બાપુના આત્માને પણ શાંતિ થાય કે આનો સદુપયોગ થયો છે. તો એ સંપૂર્ણાનંદજી જે છે પંજાબ, અમે બધી ચર્ચા કરી અને એ નક્કી કર્યું છે કે આની અંદર આવી રીતે સદુપયોગ કરવો, સાધુ સંતોની સેવા કરવી. ત્યાં અન્નક્ષેત્ર તો બાપુનું શરીર શાંત થયું પછી અન્નક્ષેત્ર ચાલુ કરી દીધું છે. અત્યારે 50-60 માણસો આવે છે બિલખામાંથી, વટે માર્ગું મજદૂર કોઈ હોય, અગર તો કોઈ ફરતા વિચરતા, એ બધા આવીને જમી જાય. 2 ટાઈમ રસોડું ચાલે છે. આ 3 ટાઈમ રસોડું ચાલુ કરવાનું નક્કી કર્યું છે અને એક્સ્ટ્રા જે મકાનો પડ્યા છે એમાં વૃદ્ધ સાધુની સેવા કરવી, એટલે એને છેલ્લી ઉંમરની અંદર કોઈ જાતની તકલીફ ન પડે કે અમારે ક્યાં જવું, જે કાયમ માટે વિચરણ કરતા હોય. અને આ ખડ દર્શન બધા માટે છે, કોઈ એવું નહીં કે આ એક બ્રહ્મચારીઓ માટે કે એક સાધુ પ્રત્યે. 13 અખાડાના કોઈ પણ વૃદ્ધ સાધુ હોય. આવા 400 જેટલા વૃદ્ધો અમારી પાસે અલગ અલગ કેન્દ્રમાં, ગાંધીનગર, મેંદડા અને ગુપ્ત પ્રયાગ અને ચાપેડામાં 410 વૃદ્ધો અમારી પાસે ગ્રસ્તીઓ છે. પણ મને એમ થયું કે સાધુને પણ આ મુશ્કેલી પડે છે, તો આ યોગ્ય સ્થાન છે અને બાપુની કર્મથલી હતી એટલે ત્યાં નક્કી કર્યું છે. એટલે જ્યારથી આવે ત્યારથી અમારી સંપૂર્ણ તૈયારી છે. હરિઓમ.